સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર। તો ગાઈઝ આજે આપણે અહીં એક ભરતી વિશેની ચર્ચા કરવાના છીએ, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ દ્વારા શિક્ષકની ભરતી આવેલી છે। હવે શું આ ભરતીનો ક્રાઇટેરિયા શું છે, અરજી કરવાની છેલ્લી તારીખ શું છે, અરજી કરવાની પ્રક્રિયા શું છે અને કઈ જ્ઞાન શક્તિ મતલબ કે કઈ જગ્યા પર ભરતી થવાની છે, આ બધી ચર્ચા આપણે વિડીયોની અંદર કરવાના છીએ। પરંતુ હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આવી નવી અપડેટ તમને મળતી રહેશે। અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં। તો ચલો ગાઈઝ વિડીયોની આપણે કરીએ શરૂઆત। તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે સમી કેળવણી મંડળ સંચાલિત જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ શ્રી BS દવે વિદ્યા સંકુલ જીબી સામે સમી જિલ્લો પાટણ। તો પાટણ જિલ્લાની અંદર અહીં જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલની ભરતી છે। ઓપન ઇન્ટરવ્યુ દ્વારા અહીં ભરતી છે। સ્ટાફ ભરતી કરવાની ધોરણ 6 થી 8 માટે। તો તમે જોઈ શકો છો કે પહેલી પોસ્ટ આચાર્યની, તો પોસ્ટ ગ્રેજ્યુએશન બીએડ અથવા તો એમએડ અને 5 વર્ષનો શૈક્ષણિક અનુભવ હોવો જોઈએ। બીજું છે ગણિતની એમએસસી અથવા તો બીએસસી એમએસસી બીએડ કરેલું હોવું જોઈએ। એના પછી વિજ્ઞાનનું, તો એ પણ બીએસસી એમએસસી બીએડ। અંગ્રેજીની વાત કરીએ તો બી અથવા તો એમએ બીએડ કરેલું હોવું જોઈએ। સામાજિક વિજ્ઞાનમાં એમએ બીએડ, ગુજરાતીની અંદર એમએ બીએડ, કોમ્પ્યુટરની અંદર તમે જોઈ શકો છો કે કોમ્પ્યુટર ટીચર અને ઓપરેટરની અંદર એમસીએ અથવા તો બીસીએ અથવા તો એમએસસી આઈટી કરેલું હોવું જોઈએ। એના પછી જોઈએ કે નોંધ તમને આપેલી છે કે નોંધમાં તમે જોઈ શકો છો કે ટેટ અને ટાટ પાસ કરેલ ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે। એના પછી તમે જોઈ શકો છો કે બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી તમે જોઈ શકો છો કે પહેલી છે ક્લર્કની, તો ક્લાર્કની ભરતી માટે લાયકાત તમે જોઈ શકો છો કે બીકોમ એમકોમ અને ટેલીના જાણકાર હોવો જોઈએ। અને સેકન્ડમાં તમે જોઈ શકો છો કે ગૃહમાતા, સરકારી અને ખાનગી છાત્રાલયનો અનુભવ હોવો જોઈએ। તો તમે જોઈ શકો છો કે અરજી કઈ જગ્યાએ કરવાની છે, તો સ્થળ છે તમે જોઈ શકો છો કે શ્રી BS દવે વિદ્યા સંકુલ જીબીની સામે સમી જિલ્લો પાટણ। તારીખ 3/11/2025 સોમવાર। સમય તમે જોઈ શકો છો કે સવારે 9 કલાકે। સંપર્ક નંબર પણ આપેલો, ઈમેલ એડ્રેસ પણ આપેલું। કોઈ પ્રશ્ન હોય તો તમે કોલ કરીને પૂછી પણ શકો છો। તો ભરતી બહુ સરસ છે। તો જે લોકોએ પણ માસ્ટર બીએડ અથવા તો બેચલર પ્લસ બીએડ કરેલું હોય અને શિક્ષકનો નોકરી કરવાનો તમે ઇન્ટરેસ્ટ ધરાવતા હોય તો જરૂરથી પાટણ જિલ્લામાં જો હોય અથવા તો પાટણ જિલ્લાના આજુબાજુમાં હોય તો તમને જરૂરથી જજો। અને જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સની અંદર સંતોષકારક પગાર પણ આપવામાં આવે, તો જેથી કરીને સોમવારે 3 તારીખે ઇન્ટરવ્યૂ છે, તો તમે જરૂરથી જજો। અને જે લોકો પણ બીએડ કરેલું હોય તેમના સુધી વિડીયો પહોંચાડવા માટે વિનંતી। તો આજ માટે આટલી જ અપડેટ હતી। થેન્ક યુ।